કેશોદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત પીએમ નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ વર્ગના લારી ફેરિયાવાળા લોકોને ધંધામાં મદદરૂપ થવાના હેતુથી શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 15,000, 25,000 અને 50,000 સુધીના લોન માટે ફોર્મનું વિતરણ કરાયું. કેશોદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025 અંતર્ગત પીએમ નિધિ યોજના હેઠળ નાના અને મધ્યમ વર્ગના લારી ફેરિયાવાળા લોકોને ધંધામાં મદદરૂપ થવાના હેતુથી શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 15,000, 25,000 અને 50,000 સુધીના લોન માટે ફોર્મનો આજે ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, શહેર સંગઠન ભાજપ તથા નગરપાલિકા સદસ્યોની હાજરીમાં લોન માટે અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે મોટી સંખ્યામાં લારી ચલાવતા શ્રમિક પરિવારના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. 25થી વધારે ફોર્મનું વિતરણ થયું છે. તેવા લોન માટેના અરજદાર લોકોને બેંક દ્વારા આગામી સપ્તાહમાં લોન આપી તેમના ખાતામાં લોનના પૈસા જમા થઈ જશે તેમ આ તકે નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ વિઠલાણીભાઈએ જણાવ્યું છે. આમ આજે નગરપાલિકા દ્વારા નાના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે લોન યોજના અંતર્ગતનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો છે. પ્રવીણ વિઠલાણી, કચેરી અધિક્ષક નગરપાલિકા કેશોદ. સરકારશ્રીની અને આદરણીય વડાપ્રધાનશ્રીની પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ કેશોદ શહેરી વિસ્તારની અંદર છૂટક ફેરી કરી અને જેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને સ્વનિર્ભરતા તરફ જે આગળ વધી રહ્યા છે, આવા શેરી ફેરીયાઓ માટેની 2.0 નવી સ્કીમ અંતર્ગત સેકન્ડ ફેઝ એમનો કાર્યક્રમ આજરોજ અહીંયા ટાઉન હોલ ખાતે રાખવામાં આવેલ. આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ સાહેબ, પૂર્વ ધારાસભ્ય બેન શ્રી વંદનાબેન મકવાણા, અમારી માતૃ સંસ્થા કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા, અમારા કારોબારી ચેરમેન શ્રી અજયભાઈ કોટક, નગરપાલિકાના સાથી સદસ્યો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, અમારા કેશોદ નગરપાલિકાના કર્મચારી મિત્રો અને કેશોદ શહેરી વિસ્તારની અંદર જેઓ પોતાની રોજીરોટી ચલાવે છે, આવા શેરી ફેરિયાઓની હાજરીમાં એક કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલ અને એ એમના કરકમળોથી સંપન્ન થયેલ છે. અને આજરોજ આ શેરી ફેરિયાઓને 15,000થી લઈ 50,000 સુધીની જે લોન છે એમના ફોર્મ છે જે ફિલઅપ કરવામાં આવેલા હતા, આવા 21 લાભાર્થીઓના ફોર્મ છે એમને વિતરિત કરી અને બેન્કો સુધી પહોંચાડવામાં આવેલ છે. આજના આ શેરી ફેરિયાઓના કેમ્પની અંદર લગભગ 150 જેટલા લાભાર્થીઓને અહીંયા સ્થળ ઉપર જ લાભ આપવામાં આવશે અને એમને લાભાન્વિત કરવામાં આવશે અને એમના જે ફોર્મ છે એ આજરોજ ફિલઅપ થઈ અને જુદી જુદી જે કેશોદ શહેરી વિસ્તારની બેન્કો છે એમને પહોંચતા કરવામાં આવશે અને વિધિને વીક એક અઠવાડિયાની અંદર આ ફોર્મની અંદર જે રકમ દર્શાવેલી છે એ રકમ એ ડાયરેક્ટ ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી એમના ખાતામાં જમા થઈ જશે. આમ શહેરી વિસ્તારની અંદર જે ફેરિયાઓ છે એમને આજરોજ આ કાર્યક્રમ દ્વારા જુદી જુદી રોજગારી તેઓ મેળવી શકે એના માટે લોન સેન્કશન કરવામાં આવેલ છે. આજનો આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.